નમસ્તે, મારું નામ ઓમ બારૈયા છે અને આજે મોરબીની અંદર મયુરનગરી કા રાજા અને સિદ્ધિવિનાયક કા રાજા બંને ગણપતિ ગ્રુપે જે આ રાજકોટમાં એક દર્દનાક કિસ્સો બન્યો, દર્દનાક જે વાતાવરણ અત્યારે સર્જાઈ ગયું છે, આટલા લોકો આગના લપટે જે સળગી ગયા છે, એની આજે અમે શ્રદ્ધાંજલિની એક કેન્ડલ માર્ચ રાખી છે. ખૂબ જ દુઃખ અનુભવ થાય છે. એક તો પાડોશીનું સિટી, પણ માત્ર પાડોશીને જ નહીં પણ અત્યારે આખું ગુજરાત સૂમ થઈ ગયું છે. જે રંગીલું રાજકોટ કહેવાતું, આપણે હંમેશા એ રંગમાં રંગાયેલું રાજકોટ આજે સૂમ થઈ ગયું છે. કેટલાક યુવાનો માત્ર 99 રૂપિયાની સ્કીમના ભોગે આજે કેટલા યુવાનો અને કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. આજે અમે 50 થી 60 જણા અમારું આખું ગ્રુપ અને મોરબીની જનતા આજે એક કેન્ડલ માર્ચનો અને શ્રદ્ધાંજલિનો આજે એક આયોજન રાખ્યું છે. અને ખૂબ દુઃખ એનું અનુભવાય છે કે એક બેદરકારીના કારણે આટલું બધું આજે સર્જાણું છે. લોકોને જે જીવતા ઘૂમેલા એના મા બાપ કેમ એને જોઈ શક્યા હશે, એ હૃદય આપણું બેસી જાય છે આવા દ્રશ્યો જ્યારે આપણે ફોનમાં જોતા હોઈએ છીએ. ખૂબ જ આખું ગ્રુપ તેમજ આખું ગુજરાત આજે દુઃખનો અનુભવ કરે છે. કાર્યવાહી તો થવી જ જોઈએ. મેં કાલે જ એક વિડીયો મૂક્યો હતો, એમાં હું બોલ્યો હતો કે કેટલાક દિવસ કુદરત આપણને જગાડશે ને આપણે જાગીશું. આપણે બધાને જાગવાની ખૂબ જરૂર છે અને આમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જે કારણે આગામી દિવસોમાં આવા નાદાન લોકો કે જેનો કાંઈ વાંક નહોતો, એ તો બસ રમત રમવા માટે ગયા હતા, આવા લોકોની મૃત્યુ ના થાય, આવા લોકો મરી ના જાય, એના લીધે કડકમાં કડક કાર્યવાહી થાય.